ધરતી પર 3 ફેરા અને સ્વર્ગમાં 4 ફેરા પૂર્ણ કરનાર લોક દેવતા પાબુજી રાઠોડની આ અદ્ભુત કથા છે। ગાયોની રક્ષા માટે લગ્નના ફેરા છોડીને મૃત્યુને હસતા હસતા સ્વીકારનાર મહાવીર, મારવાડના રણમાં જન્મેલો લક્ષ્મણ અવતારી પાબુજીનો જન્મ દૈવી સંયોગ હતો। પિતાના વચન અને માતાના નિયમોથી પાબુજીનું જીવન બલિદાન માટે રચાયું હતું। એક અપ્સરાની કોખથી જન્મેલો બાળક ભવિષ્યમાં લોક દેવતા બનવાનો હતો। માતા વિયોગ છતાં પાબુજીમાં દયા, શૌર્ય અને ધર્મ પ્રબળ હતા। ભીલ, ચાંદા અને ડામા જાતિ નહીં, મિત્રતાનું ઉદાહરણ બન્યા। પાબુજી માટે ધર્મ એટલે માનવતા અને શૌર્ય એટલે ન્યાય। અન્યાય સામે પહેલી તલવાર પાબુજીએ નિર્ભયતાથી ઉઠાવી। ખીંચી શાસકો સામે લડાઈમાં પાબુજી ધર્મના રક્ષક બન્યા। બહેનના અપમાનનો જવાબ પાબુજીએ ન્યાયથી આપ્યો। આ કાળમાં પણ કોળું મંડ હરીભરી હતી, કારણ ત્યાં ધર્મ વસતો હતો। લાલચમાં આવેલા શત્રુઓ પાબુજી સામે ટકી ન શક્યા। રણભૂમિમાં ઘોડા હણહણ્યા, તલવારો ગરજી। આ યુદ્ધે પાબુજીને લોક દેવતાના માર્ગે દોરી દીધા। પણ પ્રતિશોધની આગ હજુ શાંત નહોતી। અંત નજીક આવી રહ્યો હતો। વચન પહેલા, પ્રાણ પછી, આ જ પાબુજીનો ધર્મ હતો। ફેરા અધૂરા રહ્યા, પરંતુ ઇતિહાસ પૂર્ણ થયો। આજે પણ રણમાં ગુંજે છે નામ, લોક દેવતા પાબુજી।